બરાબર છે, તો તમે sp16 નો યુઝ કરી શકશો? હા, તમે sp16 નો યુઝ કરી શકશો. So that is the thing. Now lastly આપણે શું કર્યું હતું? આઈ થિંક ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્સર આપણે સ્ટડી કરી લીધું હતું અને AST ફાઇન્ડ આઉટ કરવાનું હતું. અને આ ડિસ્કશન ઉપર વાત હતી કે શુડ વી યુઝ sp16 ઓર નોટ. બરાબર છે ને? મને યાદ છે ત્યાં સુધી તો બરાબર છે. હા સર. ઓકે ઓકે, તો તમે આપણે sp16 યુઝ કરી શકશું, પણ છતાંય પીટી ફાઇન્ડ આઉટ કરવા માટે આ બધી ફોર્મ્યુલેશનમાં પડવાની જગ્યાએ હું તો બેટર ઈ જ કહું કે પીટી તો ફોર્મ્યુલાથી જ ફાઇન્ડ આઉટ કરી લેવાય. કારણ કે એક ફોર્મ્યુલા યાદ રાખી અને જો તમે કરી શકતા હોય તો પછી કોડમાં ક્યાંક મિસ્ટેક થાય અને એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે બધું આમથી આમ થાય એના કરતા બેટર છે કે આપણે એને ફોર્મ્યુલા ઉપરથી જ ફાઇન્ડ આઉટ કરીએ. તો we'll use both of the things, right? PT is equal to formula શું છે? તો કે 50 into FCK upon FY into bracket. સર સ્ક્રીન નથી દેખાતી. સર સ્ક્રીન નથી દેખાતી. તો શું આવે છે? હેલો યસ સર. તો શું આવે છે એમ તો હાર્દિક? સર ખાલી ઓ તમારો ડીપી ખાલી આવે. સર તમે બોલતા હોય ને એ વચ્ચે આવી જાય. સ્ક્રીન નથી આવતી. ઓકે, I hope now it's okay. યસ સર. નો, હજી નથી આવતું સર. હવે જો પેલા વિડિયો જો ને એને પિન કરી દે, જે વિડિયો છે ને એને. હા. Okay, so what is the formula? So the formula is 50 into FCK upon FY into bracket 1 minus under root 1 minus 4.6 MU upon શું છે? તો કે FCK BD square. So this is a formula. આ ફોર્મ્યુલા યુઝ કરી અને આપણે પીટી ફાઇન્ડ આઉટ કરતા હોય યુઝ્યુઅલી. બરાબર છે? તો નાઉ લેટ અસ પુટ ધ વેલ્યુ પુટ ઓન કરો અને આન્સર ફાઇન્ડ આઉટ કરો શું આવે છે. સર હા સર SP16 નો પૂછ્યું? તું હમણાં જોઈન થયો? હા સર અત્યારે જોઈન થયો. એ જ વાત કરી સ્ટાર્ટિંગમાં જ કે આપણે SP16 ઓકે છે, રાખવાની છૂટ છે. ઓકે સર. હા, એટલે we can use SP16, that's okay. ઓકે સર. Okay, so આને કેલ્ક્યુલેટ કરો ને let me know what is the answer. મોમેન્ટ કેટલી આવી હતી લાસ્ટ ટાઈમ આપણે કરતા હતા ત્યારે? મોમેન્ટ કેટલી હતી એમયુ? 7.03 into 10 raised to 6. એક્ઝેક્ટલી. તો 7.03 into 10 raised to 6 જે છે એને આપણે યુઝ કરવાની થશે.
સર આમાં ડી તો 71.42 mm આવશે ને? ઇફેક્ટિવ ડી આપણે જે લીધો હોય ઈ આપણે ઇફેક્ટિવ ડી કેટલો લીધો છે પ્રોવાઇડેડ આપણો? 150. ના 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 સોરી ના ના ઈ તો 125. ટોટલ. હા તો 125. આ તો 125 લેવાનું. $125 હતો કે 100 હતો? 125. ઓકે ઓકે. ઓકે તો કેલ્ક્યુલેટ કરવાનું છે બધાએ. હું બધાએ પાસેથી હમણાં આન્સર માંગીશ. અક્ષિલ તારાથી ચાલુ કરીશ. સર 0.12 આવે છે. ઓકે. અક્ષિલ તારે કેટલું આવ્યું? કરવું સર જ. હાલો સર હાલો. હા બોલો. સર મારે 0.14 આવે. કઈ વાંધો નહીં. મોમેન્ટ કેટલી લીધી છે? મોમેન્ટ કેટલી લીધી છે? 150. અરે મોમેન્ટ કેટલી લીધી? મોમેન્ટ 150 ક્યાંથી લીધી? સર તો કેટલી આવે? અરે મોમેન્ટ જો લાસ્ટ લેક્ચરમાં આપણે ફાઇન્ડ આઉટ કરી, કેટલી ફાઇન્ડ આઉટ કરી છે? લાસ્ટ લેક્ચરમાં આપણે મોમેન્ટ ફાઇન્ડ કરી mx અને my. હા સર ખબર છે. એને કહું છું પ્રિયમને. ઓકે. પ્રિયમ આ મોમેન્ટ લખેલી. હા સર એ પાન ખોવાઈ ગયું અમારે એટલે નથી મળતું આમાં. અરે એટલે જ તારા માટે પાનું ગોતી દીધું. હા એટલે જ હા સર. આ તો જોઈ લે, હવે તો જોઈ લે.
ઓકે, સો લાસ્ટલી આપણે મોમેન્ટ મળી હતી 7.03 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આપણે એના ઉપરથી કેલ્ક્યુલેટ કરવાનું થશે. એના ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો શું થશે, તો કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ 50 રિમેન્સ 50. એફસીકે ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલો છે? 20 20. 20. અને ગ્રેડ ઓફ સ્ટીલ કેટલું છે? 415 415. ઇન્ટુ બ્રેકેટ આપણે કરીએ 1 માઇનસ 1 અંડરરૂટ. અંડરરૂટ કેટલામાં છે? આ નીચે વાળું અંડરરૂટ આવે કે ખાલી ઉપર વાળું જ અંડરરૂટ આવશે? ઉપર વાળું અલા હા નીચે બે. હા, બરાબર છે. એટલે આપણે બે વસ્તુ અંડરરૂટમાં આવે છે. અંડરરૂટમાં આવતું હોય તો પહેલા શું કરવાનું, પહેલા અંદરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને પછી આપણે અંડરરૂટ કરવાનું થશે. એટલે જસ્ટ મેક શ્યોર કે પહેલા અંદરની વેલ્યુ નીચેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. બરાબર છે? સો ધીસ ઇઝ અ એન્ટાયર અંડરરૂટ. તો પહેલા ફાઇન્ડ આઉટ કરીએ આખી વેલ્યુમાં 1 માઇનસ 4.6 into 7.03 into 10 raised to 6. આ 10 raised to 6 કેના માટે કર્યા છે? બીકોઝ કિલોન્યુટન ઇન્ટુ મીટર હતું, હવે ન્યૂટન ઇન્ટુ mm કર્યું છે. એફસીકે અગેન 20. બી કેટલું લેવાનું છે અહીંયા? તો કે 1000, કારણ કે આપણે 1 મીટરની સ્ટ્રીપ માટે જ કરીએ છીએ. અને ડી 125 નો હોલ સ્ક્વેર. 1000 કરવાનો છે સર? હા, તો તમે કેટલું લીધું? મેં 3000 લીધું. કેમ? 3 મીટર માટે. ના ના, આપણે 1 મીટર માટે જ કરીએ છીએ. ઓકે ઓકે ઓકે, એટલે હું પાછો આપણે કરતો હતો. બે વાર કર્યો સર. મેં કીધું કાં હા, આવે. એટલે આપણે હંમેશા 1 મીટર સ્ટ્રીપ માટે જ આન્સર લેશું. ઓકે જ્યારે સ્લેબની વાત છે ત્યારે 1 મીટર સ્ટ્રીપ માટે જ લેશું. જો કોઈ બીજો કમ્પોનન્ટ આવે તો એની વાત અલગ છે, પણ સ્લેબ માટે 1 મીટર સ્ટ્રીપ. આની જગ્યાએ કદાચ બીમ હોત ને તો તમારે તમારા ક્રોસ સેક્શન લેવાનો થાત, બી અને ડી બે. ઓકે. ચલો ગૌતમ, વેલ્યુ પુટ ઓન કરો બેટા, આન્સર ગોતો. હા સર. હાર્દિક, ડિમ્પલ, હા સર. કરો જ ને કેલ્ક્યુલેટ? હા. તો હાલો આન્સર આપો. મિહિર કેલ્ક્યુલેટ કરે છે? સર. હા સર કરું છું. હા કરું. સર. બોલ. સર મારે 0.144 આન્સર આવે છે. કઈ વાંધો નહીં. ઓકે. સર 1.64 આવે છે. સર મારે 0.144 આવ્યું. 0.144 જે છે એ બરાબર છે. ઓકે.
સોરી રૂટમાં તમારે 0.31 આવ્યું. ઉભો રહે એક સેકન્ડ, ઈ આપણે હું એટલે જ એક પછી એક વેલ્યુ મૂકતો જાઉં છું, જો કે પ્રોબ્લેમ હોય લેટ મી નો. સર 1.63. જોઈએ. હા આવે છે પેલા તો. મારે નથી આવતું સર હવે. હા સર એવું નથી આવતું. એવું નથી આવતું સર. ન્યા આવે છે 0.11. અહીંયા 0.11. હા મારે 0.31. સર મારે તો ઈ 1.03 જ આવે, મોદી તમારે 0.32 નું લેશું આવે. ને એટલે અહીંયા ઓલા શું કહેવાય બી છે ને ઈ તું 3000 લઈશ ને એટલે 31 આવશે. અહીંયા 0. સર મેં 0.11 1000 આવે. દીધું, મેં 1000 દીધું, એમાં 0.31 આવ્યું. પેલા તો સર હું એમાં 0.103. 4.6 into 7.03 કરો તો શું આન્સર આવે છે? into 10⁻6 કરો તો શું આન્સર આવે છે? હા સર આ 32.33 into 10⁻6 જ આવે છે સર. ઓકે, પછી આ 20 into 1000 into 125 નો કરો હા તમે એનું પણ કમ્પ્લીટ તો શું 31 પોઈન્ટ એટલું જ આવે સર. 312.5 into 10 raised to 6. સર ઈ બરોબર જ છે, into એનું 1.03 જ આવે છે. આનો 1.03 આવે. હા 1 કરીએ અને અંડર રૂટ 1.034. ના સર 1 1.03 ના આવે. એમની સર તમે આઉટ સર 0.11 આવે. 1.10 આવ્યું, 1.10 આવ્યું સર, સાચું થાય. એક સેકન્ડ હા ઉપર આન્સર આવે છે 32.33. ઈ નહીં સર. હા 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 સર ઈ આવે છે. હા મોદી શું કહે છે? સર નીચે 1.10 આવ્યું, તમારે 1.03 આવ્યું ને સર મારે 1.10 0.103 આવે. ના 0.103 તો સાવ ખોટું છે. ઈ તે 3000 લીધું છે. ડી બરાબર કેટલું, બી બરાબર કેટલું લીધું છે? ઓકે, પણ મને ખાલી એટલું કહો, આ અપર વેલ્યુ 32.33 into 10⁻6 આવે છે? હા હા સર મારે આવે છે. હા હા સર નીચેની વેલ્યુ છે ને 312.5 into હા સર 10⁻6. નીચેની 312.5 આવે. 312.5 આવે છે. હા સર. એટલે હા સર 31.2 into 10⁻6. આ એટલે આ વેલ્યુ બરોબર જ છે. આજ આવે સર, આજ આવે. આવે સર આ જ આવે છે. આ હા સર સર, જ આવે ખાલી છે. નીચેની તો બરોબર છે. 312.5 થઈ જશે ત્યાં. 3.125 જો 25 2.5 આવે 3.125 છે સર.
312.5. ઇન્ટુ 10⁻6 આવે છે. હા હા સર. ના ના સર આ બરોબર જ છે આમ જ આવે સર આમાં 312.5 આવે. સર હવે તમે જ કરી લ્યો. સર આનો આન્સર Okay. શું આવે છે? 0.144. ના સર 312.5 ઇન્ટુ 10 રેઝ ટુ 6 આવે. 312.5 આવે છે. 312.5 હા ઇન્ટુ 10⁻6. ઇન્ટુ 10⁻6 આવે. ઓકે, હવે આનો આન્સર લ્યો તો તમને શું આવે છે? સર 0.103. સર હું બોલ્યો 1.103. 0.103. હા 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 હા. ઓકે, તો આપણે પાછું કરીએ કે 1 માઇનસ અંડર રૂટ 1 માઇનસ 0. કેટલો આવ્યો છે? 103. 103. હવે આનો આન્સર લઈએ આપણે તો શું આવે છે આન્સર? 1 માઇનસ અંડર રૂટ કેટલો આવે છે? 0.897. એનો અંડર રૂટ લેવાનો ને? હા હા અંડર એટલે રૂટમાં સર 0.89 થઈ ગયો સર. 0.897. અંડર રૂટ લીધા પછી શું આવે છે આન્સર? સર 1 0.9. માઇનસ 0.94 આવે. 0.94 આવે છે ને? બરાબર છે, હા ચલો. સર ઈ રૂટ પણ સર કાઢી તમે લ્યો. તો હા ઓકે હા હા, પણ મેં રૂટ રાખ્યું છે હજી એટલે હા 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 ઓકે ઓકે. 0. 0.94. ઓકે, 0.06 06 0.006 ઇન્ટુ 0. 2.41. 0.144 હા સર 0.144. 0.144. So this is your final answer, PT. હા હા સર. સર અહીં આવે છે. પણ સર Okay. આ મને નથી સમજાણું શું? ઓલા પેજમાં બોલો. હાજી 1 - 103 આવ્યો ને ન્યા તોય મારે 0.103 આવે છે. આ 0.103 જ આવે છે. હા 0.103 જ છે, બરોબર છે. ઓકે એટલે સર મેં ન્યા 0.11 લઈ લીધું હતું જોઈએ તોય અહીંયા મારે ચેન્જ કરીને. 0.144 જ આવે છે. એ તો ક્યાંક તે વચ્ચે પાછું બીજું ભૂલ કરી દીધી હશે એટલે મેં ભૂલ ભેગી ના થઈને ના સેટ થઈ ગઈ. ના ના સર મેં બધું 2 ડિજિટમાં લઈને 3 ડિજિટ નો આન્સર આવ્યો. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. આ આપને આન્સર મળી ગયો, બરાબર છે. 1.44. હવે કેવું થાય છે કે મિનિમમ અમાઉન્ટ ઓફ સ્ટીલ તમારે જે પ્રોવાઈડ કરવાનું હોય, બરાબર છે, ઈ કોડલ પ્રોવિઝન તમને કઈક કહી છે. કેટલું મિનિમમ અમાઉન્ટ ઓફ સ્ટીલ સ્લેબ ની અંદર કેટલું હોય? શું કહે છે કોડલ પ્રોવિઝન? ખોલો પેજ નંબર 48, ક્લોઝ નંબર 26.5.2.1. I'll show you this. ઇન શોર્ટ, કોડલ પ્રોવિઝન એવું કહે છે કે તમારી પાસે Fe415 હોય તો મિનિમમ એજ સ્ટીલ જે છે, એટલે કે બે કોર્નર ઉપરનું જે સ્ટીલ છે, એજ ઉપરનું જે સ્ટીલ છે, ઈ તમારું 0.12% હોવું જોઈએ. અને જે જો ગ્રેડ જે છે એ 250 હોય તો એ 0.15 હોવું જોઈએ. Still we will go to IS code because the clarity will be more if we go to IS code. Okay. So I hope I think this is the page number Yes, sir. 48.
So at page number 48, you have to go through clause number 26.5.2.1, minimum reinforcement, right? જો અહીંયા મિનિમમ રેઇનફોર્સમેન્ટ નું પ્રોવિઝન્સ આપેલા છે. અહીંયા શું કીધેલું છે? The mild steel reinforcement in either direction in slab shall not be less than 0.15% of the total cross section area. However, the value can be reduced to 0.12% when the high deform bar are used. હવે આપણે હાઈ ડિફોર્મ બાર યુઝ કર્યા છે, HYSD છે 0. સોરી FE415 છે, એટલે આપણે મિનિમમ સ્ટીલ જે છે એ કેટલું જોઈએ? તો કે 0.12% જેટલું જોઈએ. અને આપણે વેલ્યુ મળી છે કેટલી મળી? તો કે 0.144 મળી છે, બરાબર. પણ કોડલ પ્રોવિઝન એવું કહે છે કે this should be 0.12. તો શું કરવું પડે આ સિચ્યુએશન ની અંદર? ઓકે, તો આપણે જે વેલ્યુ મળી છે એ કેટલી મળી? તો કે 0.144 મળી છે. અને કોડલ પ્રોવિઝન એવું કહે છે કે 0.12 તો મિનિમમ હોવું જોઈએ. એક્ઝેક્ટલી. તો આપણે શું કરશું? તો કે આપણે મિનિમમ તો પ્રોવાઈડ કરી જ દેશું, એટલે 0.12 તો આપણે પ્રોવાઈડ કરી જ દેશું. પણ હવે એમાં પણ એક વસ્તુ એવી થઈ કે આ તો એજીસ ઉપર આપણે પ્રોવાઈડ કરી 0.12 જે છે એ ક્યાં છે? તો કે એની એજીસ ઉપર. તો મિડલ સ્પાનમાં કેમ પ્રોવાઈડ કરશું? મિડલ સ્પાન નો એવું છે કે 50% રેઇનફોર્સમેન્ટ જે સાઈડ નું હોય ઈ તો ત્યાં હોવું જ જોઈએ. એટલે કે 12% 0.12% જો સાઇડ્સ માં જાય છે તો બીજું 0.12% જે છે તમારું ઈ વચ્ચે આવવું જોઈએ. એટલે મિનિમમ રેઇનફોર્સમેન્ટ તમારે પ્રોવાઈડ પીટી નું કરતા હોય તો એ 0.24 થવું જોઈએ. જો આ 0.24 થાય તો જ તમે મિનિમમ સ્ટીલ રિક્વાયરમેન્ટ જે છે એને ફૂલફિલ કરી શકો. શું કામ? બીકોઝ the 50% of bar are bent up near the support. તો 50% ના બાર ને તો શું કરવાના હોય આપણે? તો કે સપોર્ટ ની બાજુમાં બેન્ટ અપ કરી દેવાના છે. ઓકે, સો વી હેવ ટુ એઝ્યુમ કે આપણે મિનિમમ રિક્વાયર્ડ સ્ટીલ જે છે એ 0.24% લેવું પડશે. સો અવર પીટી વિલ બી 0.24%. હવે આ કોના માટે થયું? તો કે એમ એક્સ ડાયરેક્શન માં થયું. Now what about my? હવે my ડાયરેક્શન છે એનું પણ સિમિલર જ થશે. શું કામે? તો કે એની અંદર સ્ટીલ એની મોમેન્ટ એ જ હતી. my ને mx આપણે મોમેન્ટ તો એક જ મળી હતી. તો pt in y direction will also be 0.24 provided. હવે આમાંથી AST ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? AST is equal to શું થાય ભાઈ? PT upon 100. 0.24 by 100 into 1000 into into B into D. D. અહીંયા D સ્મોલ આવશે કે કેપિટલ આવશે? small. I hope એ સ્મોલ નથી આવતો, એ કેપિટલ, because it is total cross section. આપણે વન વે માં કેપિટલ લીધો છે D. Okay. So this will be a bigger D because AST જે છે total cross section area ને આપણે કન્સિડર કરીએ છીએ. ઓકે, તો 0.24 into B કેટલું છે? તો કે B is equal to 1000. D કેટલું છે? તો કે 150 દીધું ને પ્રોવાઇડેડ આપણે ટોટલ ડેપ્થ. હા. Okay, so what is your AST? $360 mm square. બધાને આવે છે ભાઈ? હા સર. હા સર 360 આવે.
So your reinforcement AST will be 360. હવે આ બે ડાયરેક્શનમાં 360 આવે છે mm². તો શું કરશું હવે આપણે ફાઇન્ડ આઉટ ક્યાંથી કરશું કે કેટલું પ્રોવાઇડેડ કરવું પડશે રેઇન્ફોર્સમેન્ટ? તો કે આપણે જશું SP16 માં પેજ નંબર કયા 229 કે 230? 230. I'll show you that. તમારી પાસે હોય then you can start. Okay, now you can see SP16 on your screen. SP16 માં તમારે ડાયરેક્ટલી પેજ નંબર 230 ઉપર સીધું વહી જાઓ. બરાબર છે? ઓકે, હવે આની અંદર આપણે જોઈએ. હવે એ 2S સ્લેબ છે એટલે 2S સ્લેબમાં તમે 8 mm થી ચાલુ કરી શકો રેઇન્ફોર્સમેન્ટ દેવાનું. બરાબર છે? હવે 2S સ્લેબની અંદર એવું ફરજિયાત નથી કે બે ડાયરેક્શનમાં તમારે સેમ નંબર સેમ સાઇઝ ઓફ રેઇન્ફોર્સમેન્ટ દેવા પડે. એવું નથી કે બે મેઇન સ્ટીલ છે એટલે બેયના સ્ટીલ હરખા જ દેવા. તમે એમાં ચેન્જીસ તો કરી શકો છો. એવું કોઈ એવું નથી કે બેયના 8 mm જ દેવા કે બેયના 16 mm જ દેવા કે બેયના 12 mm જ દેવા. બરાબર છે? હવે આપને મળ્યો છે 360. હવે હું 360 જોવા જાઉં તો 360 80 mm બાર 8 mm નો બાર લઉં હું તો 360 જરાક રહી ગયું. બાકી અહીંયા જો 140 એ આટલું છે. બરાબર? તો હવે હું એમ જોઉં કે 10 mm બારમાં મને જો કંઈક ઓછું હોય અને થઈ જતું હોય તો 10 mm બારમાં મારે થઈ જાય છે કેટલું 374 માં થઈ જાય છે. જો અહીંયા 10 mm બારમાં અને સ્પેસિંગ કેટલું છે 210 નું છે. બરાબર? અહીંયા આ અત્યારે મેં માર્ક કર્યું છે. બરાબર છે? તો ઈ કેટલું છે તો કે 10 mm બાર છે એટલે કે 10 mm નો બાર છે. અહીંયા ઉપર લખેલું કેટલા mm નો બાર છે તો કે 10 mm નો છે અને સ્પેસિંગ કેટલું છે તો કે 210 નું સ્પેસિંગ છે. 210 નું સ્પેસિંગ છે. ક્લિયર? તો આપણે એને પ્રોવાઇડેડ કરી દઈશું. તો આપણે એનું પ્રોવાઇડેડ કરી દઈશું. પ્રોવાઇડેડ ten mm bar with spacing 210 mm. So new provided AST is equal to 374 mm square. બરાબર છે? હા. પહેલી વેલી વસ્તુ જે કરવાની આવશે એ આપણે ચેક હવે જે સ્ટાર્ટ કરવાનું છે ચેક કરવાના છે. ચેક કેટલા હોય એમાં
ચેક ફોર ક્રેકિંગ, ચેક ફોર ડિફ્લેક્શન, બે ચેક ફોર શિયર અને ચેક deflection. ફોર ડેવલપમેન્ટ લેન્થ. બરાબર, 4 ચેક તમને પૂછાઈ શકે. એક કયો છે ચેક ફોર ક્રેકિંગ, બીજો ચેક ફોર ડિફ્લેક્શન, ત્રીજો ક્રેક ફોર ડેવલપમેન્ટ લેન્થ અને ચોથો ક્રેક ફોર શિયર. આ 4 ક્રેક્સ, આ 4 ચેક જે છે એ મેક્સિમમ તમારે મેક્સિમમ સાઈડ કરવાના આવતા હોય છે. બરાબર છે. હવે આ જે છે એ તમારે જાતે જ અત્યારે ચેક કરવાના છે, કારણ કે ચેકમાં કોઈ ફેરફાર નથી. જે વન વે માં હતું એ જ ટુ વે માં છે. સો આઈ થિંક કે બધાએ મને આ કમ્પ્લીટ કરી ચેક અને મને હોમવર્કમાં સબમિટ કરશે ફોટોગ્રાફ પાડીને. ઇઝ ઇટ ઓકે વિથ એવરીવન? Okay. Yes, sir. હા, સો ધેટ્સ યોર વર્ક કે જે તમારે મને સબમિટ કરવાનું છે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં. બરાબર છે? WhatsApp વધારે માં ટાઈમ ને નથી આપતો. હા, વોટ્સએપ કરી દો. ઓકે. Okay, so we will start with one another sum. એક વધારાનો પાછો ન્યુમેરિકલ કરીએ. બરાબર છે? એ ન્યુમેરિકલ ની અંદર we have the size of room. Size of room directly describe કરી દઉં તમને કે size of room જે છે એ આ 4 મીટર, આ 3 મીટર. બરાબર છે? પછી શું બીજું જોશે આની અંદર? તો કે સપોર્ટિંગ વોલ જોશે આપણે. પછી લાઈવ લોડ કેટલું હશે, ફ્લોર ફિનિશ લોડ કેટલું છે, તો સપોર્ટિંગ વોલ 300 mm. બરાબર છે? સેકન્ડ થિંગ શું જોશે આપણે? તો કે લાઈવ લોડ કેટલો છે, ડેડ લોડ તો કેલ્ક્યુલેટ કરવાનો છે, ફ્લોર ફિનિશ લોડ કેટલો છે. ઓકે, આ બે વસ્તુ મળી જાય. પછી શું જોઈએ? તો કે M20 ગ્રેડ ઓફ કોન્ક્રીટ અને FE કેટલું આપું? તો કે FE 250 કરી નાખું છું. આ વારંવાર બ્લર થઈ જાય છે કેમ? ફોકસ વયું જાય છે. So this is the data. આ તમારો ન્યુમેરિકલ ના ડેટા છે જે તમારે જોશે ન્યુમેરિકલ સોલ્વ કરવા. સાહેબ થોડુંક હજી રાઈટ લે તો રાઈટ બાજુ રાઈટ સાઈડ હજી ખેંચો થોડું. સાહેબ રાઈટ સાઈડ ખેંચવાનું કીધું. હા બસ હજી ઓકે. ક્લિયર નથી આવતું સર થોડુંક. થઈ ગયું? આઈ હોપ કે બધાને લખાઈ ગયું હશે. બરાબર છે? હવે આનો પહેલો સ્ટેપ શું આવશે? તો કે પહેલો સ્ટેપ એ આવશે કે આપણે એની ઇફેક્ટિવ ડેપ્થ ફાઇન્ડ આઉટ કરવી પડશે. હું ખાલી સ્ટેપ્સ જ લખાવીશ. આ ન્યુમેરિકલ પણ તમારે જાતે સોલ્વ કરવાનો. હું સ્ટેપ્સ લખાવતો જાઉં છું, એટલે બી પ્રિસાઇઝ અબાઉટ ધીસ. હવે ફર્સ્ટ સ્ટેપ તમારો જે આવશે એ શું હશે? તો કે ફર્સ્ટ સ્ટેપ ઇફેક્ટિવ ડેપ્થ ફાઇન્ડ આઉટ કરવાની. બરાબર છે? ફર્સ્ટ સ્ટેપ ઇફેક્ટિવ ડેપ્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઇફેક્ટિવ ડેપ્થ માટે શું કરીએ છીએ આપણે? તો કે L/D ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ MF. હવે અહીંયા 20 ઇન્ટુ MF આવશે કે 35 ઇન્ટુ MF આવશે? ટ્વેન્ટી ઇન્ટુ MF આવશે કે 35 ઇન્ટુ MF આવશે? 35 20. એક્ઝેક્ટલી 20 આવશે. 20 એના માટે આવશે બીકોઝ કે આની લેન્થ 3.5 કરતા વધી ગઈ છે.
લોંગર સાઈડ નો સ્પાન છે. હવે ઈ કોડ કઈ છે આપણે જઈએ કોડ હા, ઉપર હા, અને જોઈએ. હા, હા. કયા પેજ નંબર ઉપર મળશે આપને? 38. બરાબર, અહીંયા છે ને આપણે આ ક્લોઝ આપેલો છે. It is page number, I can say that is page number 39. Two-way slab માટેનો ક્લોઝ છે. For two-way slab, a shorter span up to 3.5 with a mild steel reinforcement, the span to overall depth ratio is given below by the general assumption to satisfy the vertical deflection limiting the load up to 3 kilonewton per meter square. હવે આપણે લોડ કેટલો છે તો કે 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર સુધીનો લોડ હોય તો ત્યાં સુધી જ તમે આ વેલ્યુને લઈ શકો. હવે આપણી પાસે કેટલો છે તો કે આપણે લાઈવ લોડ ઓલરેડી 4 કિલોન્યુટન નો આપી દીધો છે. એન્ડ ધેટ્સ ધ રીઝન કે આપણે શું લેવું પડશે 20 mf લેવું પડશે. આપણે લોડ જોવો, લોડ કેટલો છે 4.0 કિલોન્યુટન પર મીટર. that is 4 અને અહીંયા ડિસ્ક્રાઇબ શું કર્યું છે કે લોડ ક્યાં સુધી તો લોડ ક્લાસિફિકેશન ક્યાં સુધી 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હોય ત્યાં સુધી જ તમારે અહીંયાથી લઈ શકો. અથવા કે શું છે કે either or shorter span up to 3.4 મીટર. આ બે સિચ્યુએશન ની અંદર જ અહીંયાથી લેવું પડશે. બાકી તો પછી તો આપણો રેશિયો અહીંયાથી આપણે 20 mf જે છે એ 20 mf જ લેવું પડશે. up to 10 meter span. બરાબર, એટલે હવે 20 mf આપણે અહીંયાથી ફાઇન્ડ આઉટ કરવાનું થશે 20 mf કેટલું આવશે. સો ધેટ્સ યોર ટાસ્ક. બરાબર છે, એ હવે તમારો ટાસ્ક છે. જેનિલ, જેનિલ ઓકે, સો ધેટ્સ યોર ટાસ્ક કે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. 20 mf વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને તમને મળશે ઇફેક્ટિવ ડેપ્થ d is equal to અને provided d is equal to આ મળી જાય એટલે સેકન્ડ પોઈન્ટ શું હોય છે ફાઇન્ડ આઉટ કરવાનો. ઇફેક્ટિવ ડેપ્થ તમને મળી જાય એટલે સેકન્ડ પોઈન્ટ શું હોય છે ફાઇન્ડ આઉટ કરવાનો. ઇફેક્ટિવ સ્પાન. ઇફેક્ટિવ સ્પાન, એક્ઝેક્ટલી. સો સેકન્ડ પોઈન્ટ જે ફાઇન્ડ આઉટ કરવાનો જે શું છે તો કે ઇફેક્ટિવ સ્પાન. ઇફેક્ટિવ સ્પાન ફાઇન્ડ આઉટ કરવા માટે ટુ કન્ડિશન.
બરાબર છે. ફર્સ્ટ કન્ડિશન કઈ છે તો કે ક્લિયર પ્લસ ઇફેક્ટિવ દેવ ડી અથવા સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ રાઈટ વિચ એવર ઇઝ સ્મોલર. હવે તમારી પાસે આ કન્ડિશન ની અંદર બે તમારી પાસે ઇફેક્ટિવ કારણ કે મેઇન સ્ટીલ બે ડાયરેક્શનમાં છે બરાબર છે. બે ડાયરેક્શન ની અંદર તમારી પાસે જે છે એ મેઇન સ્ટીલ જ છે એટલે તમારે LX અને LY બે ફાઇન્ડ આઉટ કરવા પડશે એટલે ઇન X ડાયરેક્શન ઓલ્સો એન્ડ ઇન Y ડાયરેક્શન ઓલ્સો. તો આ આવ્યું જ ક્યાંથી તો પેલા લખવું પડે કે IS456 પેજ નંબર 34 ક્લોઝ નંબર 22.2.a બરાબર છે. અહીંયાથી આ આવેલો છે. ઓકે હવે આમાં તમારે LX ગોતવો પડશે LY ગોતવો પડશે એટલે એક ટાઈમે તમારો ક્લિયર સ્પાન પ્લસ ડી જે છે એ 3 મીટર આવશે એક ટાઈમે તમારો 4 મીટર આવશે બરાબર. એમાંથી વિચ એવર ઇઝ સ્મોલર એ તમારે લેવાનો બરાબર છે. હા ઓકે તો આમાં વિચ એવર ઇઝ સ્મોલર એ તમારે લેવાનું થશે એટલે LX LY. આમાં આપણે ઓલા કોએફિશિયન્ટ થી મોમેન્ટ ફાઇન્ડ કરીએ છીએ તો આપણે ઓલી રીતે મોમેન્ટ ફાઇન્ડ જે આપણે કરતા હતા એ રીતની મોમેન્ટ આપણે ફાઇન્ડ કરીએ છીએ ને તો આપણે જે કોએફિશિયન્ટ લઈને જે મોમેન્ટ આપણે ફાઇન્ડ કરી હતી ને એના કરતા ઓલવેઝ વધારે જ આવે છે. તો પછી એ મોમેન્ટ આપણે લઈને ગણતરી કરીએ તો એમાં કઈ તકલીફ પડે કે ચાલે? ના એમાં 100% તકલીફ પડે. આપણે કોએફિશિયન્ટ લઈને મોમેન્ટ એના માટે લેવાની જ કારણ કે હવે તારી પાસે આ 2 વે સ્લેબ છે. ઓલું તારું મેઇન સ્પીડ જે હતું એ વન વે માં જ હતું ને એક જ જગ્યાએ હતું. હવે તારી પાસે મોમેન્ટ જે છે એ બે ડાયરેક્શનમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે તો તારે બે ડાયરેક્શનમાં ફાઇન્ડ આઉટ કરવું પડશે ને. ઓલામાં તો તું એક જ ડાયરેક્શનમાં ફાઇન્ડ આઉટ કરી શકીશ. બીજી ડાયરેક્શનમાં તું ફાઇન્ડ આઉટ કરવા જા તો એમાં તો ખાલી L ચેન્જ થયો પણ ડિસ્ટ્રીબ્યુટ કેટલું થયું એ કેમ ખબર પડે? ડિસ્ટ્રીબ્યુટ શું છે? મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુટ થાય એમ? મોમેન્ટ બે બાજુ ડિસ્ટ્રીબ્યુટ થાય ને. ઓલામાં તો એક જ બાજુ ડિસ્ટ્રીબ્યુટ હતી હા એટલે WLY2 હા WL2/8 આપણે શું કામે લેતા હતા કારણ કે ઈ ખાલી એક જ ડાયરેક્શનમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. મેઇન સ્ટીલ જ એને લઈ છે બરાબર છે. આની અંદર શું થશે આની અંદર બે સ્ટીલ મેઇન સ્ટીલ છે એટલે બે ડાયરેક્શનમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. હવે ઈ કોએફિશિયન્ટ એની ઉપરથી નક્કી થાય કે તમારી લેન્થ કેટલી છે. જેમ લેન્થ વધારે એમ ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ થવાના છે. જો આની પહેલાનો જે સમ કર્યો એમાં લેન્થ કેવી હતી તો કે લેન્થ બેની સેમ હતી તો બેમાં મોમેન્ટ એક સરખી ડિસ્ટ્રીબ્યુટ થઈ છે. 50% આમાં થઈ ને 50% ઓલામાં થઈ બરાબર છે. આટલો સમ કમ્પેર કરીશ ને તો તને ખબર પડશે. હા એ પણ મારા પ્રશ્ન એવો છે કે મોમેન્ટ તો વધારે જ છે બે કરતા. જે આપણે નેગેટિવ મોમેન્ટ ફાઇન્ડ કરીએ કે પોઝિટિવ મોમેન્ટ ફાઇન્ડ કરીએ x ડાયરેક્શન માં ફાઇન્ડ કરીએ કે y ડાયરેક્શન માં ફાઇન્ડ કરીએ એ બે ડાયરેક્શન કરતા જે આપણે આ રીતે મોમેન્ટ ફાઇન્ડ કરીએ છીએ એ મોમેન્ટ વધારે જેની વેલ્યુ છે એ વધારે આવે છે તો ઓબ્વિયસ છે કે જો મોમેન્ટ ની વેલ્યુ વધારે કઈ રીતે ફાઇન્ડ કરીએ તો વધારે આવે? W²/8 થી અગર સિમ્પલી સપોર્ટેડ સ્લેબ છે બરાબર અને આપણે જે પણ એમાં વધારે જ આવે ને કારણ કે બધી મોમેન્ટ એક જ બાજુ જાય છે. 100% મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં ફ્લો કરે છે. આમાં બે ડાયરેક્શનમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે તો એ ઓછી જ આવે ને. આપણે એમાં WL²/8 છે બરાબર તો આપણે એમાં L ની વેલ્યુ તો બદલાવીએ છીએ હર વખતે. સપોઝ આપણે x ડાયરેક્શન ફાઇન્ડ કરતા હોય તો આપણે L ની વેલ્યુ અલગ આવે, y માં ફાઇન્ડ કરતા હોય તો y ની વેલ્યુ અલગ આવે. એમ મારો પ્રશ્ન છે. તો તે પણ એની ઉપર લોડ તો તે બે ડાયરેક્શનમાં લઈ લીધો ને. લોડ બે ડાયરેક્શનમાં થોડો તું સાંભળ તું એક હવામાં તું ઊભો છો બરાબર છે. હવે તને નથી પડવા દેવો મારે એટલે મેં એક દોરી બાંધી બરાબર. એક દોરી બાંધી તો શું થશે એમાં તારો લોડ ક્યાં જશે? બે એટલે નીચે જશે. દોરી એક દોરી ઉપર જ જશે ને બધું. એક દોરીમાં હા 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 બરાબર છે. હવે એની જગ્યાએ મેં તને બે દોરીએ બાંધી દીધો બરાબર છે. લેન્થ ભલે ગમે એ થાય પણ મેં હવે તને બે દોરીએ બાંધી દીધો તો હવે શું થશે? હવે વેટ જે છે એ બે દોરીમાં જાય.
બે દોરીમાં ડિસ્ટ્રીબ્યુટ થયું ને? બે દોરીમાં ડિસ્ટ્રીબ્યુટ થયો. હા, તો આ કોએફિશિયન્ટ જે છે એ એની જ જેમ કામ કરે છે કે બે ડાયરેક્શનમાં કેટલું ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો મોમેન્ટ ઓલામાં એક જ ડાયરેક્શનમાં મોમેન્ટ જ થાય ને, લોડની લીધે મોમેન્ટ જ ક્રિએટ થાય ને. લોડની રીતે મોમેન્ટ ક્રિએટ થાય, પણ આ જે તમે દોરીનું એક્ઝામ્પલ આપ્યું એમાં મોમેન્ટ તો નથી. એટલે મારો પ્રશ્ન શું છે કે આપણે જે ફાઇન્ડ કરીએ છીએ કોએફિશિયન્ટ વગર જે WL²/8 એ પછી સપોઝ x ડિરેક્શન ની લેન્થ 4 મીટર હોય તો આપણે એમાં 4000 mm W ગુણ્યા 4000 નો સ્ક્વેર છેદમાં 8 કરીએ છીએ. સપોઝ જે y ડિરેક્શન છે એ સપોઝ 3.2 mm હોય એટલે કે 32 mm હોય તો આપણે WL² કરીએ છીએ. તો પછી ઈ જે બે મોમેન્ટ મળે છે પોઝિટિવ અને નેગેટિવ મોમેન્ટ, એ આપણે કોએફિશિયન્ટ કરતા તો ઓલવેઝ વધારે જ આવે છે. એટલે જો આપણે ચેક થઈ જતા હોય એમાં જે આપણે લાસ્ટમાં જે આપણે ચેક કરીએ છીએ એન્ફોર્સમેન્ટ ચેક, ટ્રેકિંગ ચેક, શિયર ચેક, એ બધા ચેક થઈ જતા હોય તો કઈ વાંધા જેવું નથી ને, એમ પૂછું છું. પણ તે વજન ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું? તે ખાલી લેન્થ જ ચેન્જ કરી. તારું વજન ક્યાં? તે વજન તો એક જ દોરી ઉપર રાખ્યું. હાલો. હા, સાંભળું મેં. હા, તે મોમેન્ટમાં લેવા માટે તે ખાલી એલ ચેન્જ કર્યા, પણ તેનો ક્યાં તે ઈ નક્કી થોડું કર્યું કે આ એક્સ ડાયરેક્શનમાં કેટલું જશે અને વાય ડાયરેક્શનમાં કેટલું જશે. ત્યાં તો હવે બે રેન્ફોર્સમેન્ટ આવી ગયા છે. પેલા તો એક હતો એટલે તું એકમાંથી કરી દે મને દેતો હતો, બરોબર છે. હવે હું તને એમ કહું છું કે 4 દોરી કાઢી આપણે, 4 દોરી ઉપર તું ઊભો છો તો ઓલી પેલા જે 2 દોરી હતી એની ઉપર તો મોમેન્ટ ઓછી થઈ ગઈ હોય કે ન થાય પછી? એટલે ટૂંકમાં આપણે જે વજન ને આપણે એને કોએફિશિયન્ટ સાથે ગુણીને આપણે વજનને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એમ ને? હા, ઓકે ઓકે. હા, એક્ઝેક્ટલી મોમેન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ આપણે. ઓકે ઓકે, સો આપણે શું કરવાનું છે ઈ પછી? તો કે ઈ પછી આપણે LX અને LY ડાયરેક્શનમાં જોવાનું છે કે કેટલું આવે છે. હવે LX અને LY ડાયરેક્શનમાં આપણે શું ઇફેક્ટિવ સ્પાન આપણે મળી ગયો, તો પછી આપણે સેકન્ડ સ્ટેપ શું કરશે તો કે લોડ કેલ્ક્યુલેશન. થર્ડ સ્ટેપ લોડ કેલ્ક્યુલેશન. આમાં લોડ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને વેલ્યુ મળશે. શેની લોડ કેલ્ક્યુલેશન? તો કે લાઈવ લોડ, ડેડ લોડ અને ફ્લોર ફિનિશ લોડ. આ ત્રણેય વસ્તુ ફાઇન્ડ આઉટ કરશો એટલે તમને શું મળશે તો કે ટોટલ લોડ. ટોટલ લોડ જે છે એને શું કરવાનું તો કે ટોટલ લોડ જે છે એને 1.5 ભેગો મલ્ટીપ્લાય કરવાનો એટલે શું મળશે તો કે ફેક્ટર્ડ લોડ. ઓકે, પછી સ્ટેપ નંબર 4 શું હશે તો કે સ્ટેપ નંબર 4 હશે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાની. શું કહે? મોમેન્ટ જ માઇલ્સ પણ. હા, મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. હવે મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે કેની તો કે મિડ સ્પાન મોમેન્ટ. નાઉ વોટ ઇઝ યોર મિડ સ્પાન મોમેન્ટ તો કે m x અને m y બંને લેવાની છે. ક્યાંથી લેવાની? એની વેલ્યુ ક્યાંથી ખબર પડશે તો કે IS 456 2000 બરાબર છે. એમાં ફોર્મ્યુલા આપેલી છે પેજ નંબર 90 ઉપર, ક્લોઝ નંબર D2 ઉપર. यहाँ વેલ્યુ શું આપી છે તો કે આલ્ફા x WL x સ્ક્વેર આલ્ફા y WL x સ્ક્વેર. ક્લિયર? તો તમારે આના માટે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. કેની તો કે આલ્ફાની. આલ્ફાની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો તો ઈ પેજ નંબર 92 ઉપર ટેબલ નંબર 7 માં ટેબલ નંબર 27 માં આપી દીધેલી છે. તો ઈ તમારે ટેબલ નંબર 27 માં જોવાનું છે કે આલ્ફાની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે. ઓકે, આ મળી જાય એટલે તમને બે વસ્તુ મળશે, mx અને my. આ કેસની અંદર તમારી mx અને my અલગ અલગ મળશે કારણ કે તમારો રૂમ જે છે એ સિમેટ્રિક નથી.
પછી શું કરવાનું તો કે પછી પેલા બાકી બધું આગળ વધતા પહેલા ઇફેક્ટિવ ડેપ્થ નો ફ્લેક્સર ચેક કરવાનો છે. તો સ્ટેપ નંબર કેટલો થયો? 5. ઈ ક્યાંથી મળશે તો કે ઈ મળશે તમને SP16 ની અંદર ટેબલ નંબર C, પેજ નંબર 10. ઓકે, એની અંદર શું દીધું છે તો કે MU is equal to dash MFCK into B into D નો whole square. ઓકે, સો ડેશ જે છે એ ટેબલ નંબર C ઉપરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કે શું આવશે. એના પછી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું F એટલે સોરી સ્ટેપ નંબર 6 that is your reinforcement. Reinforcement કેવી રીતે તો કે PT is equal to 50 into FCK upon FY into bracket 1 minus whole under root 1 minus 4.6 MU upon FCK into B into D square. Okay, આ વેલ્યુ પુટ ઓન કરવાની. અહીંયા મોમેન્ટ આવશે x માટે અને ઈ જ વસ્તુ પાછી PT તમારે y માટે ફાઇન્ડ આઉટ કરતા હોય. PT આ x માટે કર્યું, હવે PT પાછું y માટે ફાઇન્ડ આઉટ કરવું પડશે. એના માટે FCK કોમન રહેશે, FY કોમન રહેશે. 1 minus under root 1 minus 4.6 into આ જે છે ઈ MU y થશે. બરાબર છે, y ડાયરેક્શન વાળું. FCK B into D square. Clear? તો તમારે બે ડાયરેક્શન માં રેઇન્ફોર્સમેન્ટ PT મળ્યા પછી AST ફાઇન્ડ આઉટ કરવાનું અને રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનું. સો PT પછી AST માંથી રેઇન્ફોર્સમેન્ટ. ઓકે, અને આફ્ટર ધેટ શું આવશે તો કે ચેક ફોર સ્પેસિંગ એટલે ક્રેકિંગ. આમાં બે મેઇન સ્ટીલ જ છે એટલે 3 into D or 300 mm whichever is smaller. બે x ડાયરેક્શન માટે અને y ડાયરેક્શન માટે આ સેમ ચેક કરવાનો થશે. ઓકે, ઈ ક્લિયર થઈ જાય પછી સેકન્ડ ચેક શેનો છે? ચેક ફોર ડિફ્લેક્શન. થર્ડ ચેક ફોર શિયર. ફોર્થ ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. તો આ બે ન્યુમેરિકલ તમારે કમ્પ્લીટ કરી મને 12 વાગ્યા પહેલા વોટ્સએપ કરવાનો છે. ઓકે ઓકે સાહેબ સો યુ કેન. અવાજ આવે છે સાહેબ? હા બોલ આવે છે. સાહેબ મને છે ને આ લેપ લેન્થ, ડેવલપમેન્ટ લેન્થ, પછી બેન્ટ ઓફ બાર્સ એ બધાના પ્રોવિઝન માં છે ને ખબર નથી પડતી, એમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. એકવાર એનો છે ને આખો કન્સેપ્ટ મારે ક્લિયર કરવો છે. એમાં લેપ બેન્ડ કેમાં આવ્યો? લેપ લેન્થ LAP લેપ લેન્થ, બેન્ટ ઓફ બાર્સ. લેપ લેન્થ હુક ઈ હજી મારામાં ક્યાંય નહીં આવ્યું હોય. હા એટલે એવું નથી, ભલે તમારામાંથી એવું, પણ અમુક રિસર્ચ પેપર હોય ને તો રિસર્ચ પેપર એ લોકો સીધા એવું લખી નાખ્યું હોય કે આટલી ડેવલપમેન્ટ લેન્થ, આટલી લેપ લેન્થ.
હમ આટલા હુક એમાં ખબર નથી પડતી કે હુક કોને કહેવાય ને બેન્ટઅપ બાર કોને કહેવાય ને લેપ લેન્થ કોને કહેવાય. એ એમાં ટ્રાય તો તમારે કરી. તમને હમણાં ખબર પડી જશે. તમારે એક પોર્શન ચાલુ થયો છે અત્યારે QSV માં, અને ઈ સર સ્ટાર્ટ કર્યો ને ગઈકાલે સ્ટીલ ડિઝાઇન વાળું, સ્ટીલ નો એસ્ટિમેશન વાળું. એટલે એ હિસાબ છે ને, એટલે એમાં એ ખાલી ક્વોન્ટિટી કાઢવા માટે જ ક્વોન્ટિટી કાઢવા પૂરતો ઉપયોગ કરાવે છે. એમ નહીં, પણ હું તને ઈ જ વસ્તુ સમજાવું છું કે ઈ ક્વોન્ટિટી કાઢવા ઉપયોગ કરે છે, પણ એમાં તમને ઈ જ ખબર પડશે કે કેને હુક કહેવાય, કેને બેન્ટઅપ કહેવાય, કેને લેપ કહેવાય, કેને ડેવલપમેન્ટ લેન્થ કહેવાય. ઈ એની અંદર તમને બહુ ક્લિયરલી ફિગરમાં ખબર પડશે. જો તારે ખાલી સમજવું હોય ડેફિનેશન કે શું કહેવાય છે, પછી તારે એને પ્રોવિઝન સમજવા હોય તો વસ્તુ અલગ છે. તે મને એમ કીધું કે એ કેને શું કહેવાય ઈ નથી ખબર પડતી, તો ઈ એમાં આવી જાય. એટલે મારે સાહેબ 1 થી 100 બધું એના પ્રોવિઝન એના એટલે ડેફિનેશન થી માંડી એના પ્રોવિઝન સુધી બધું, એટલે ટૂંકમાં જ્યાં સુધી ઊંડું જવાતું હોય ત્યાં સુધી જવાની વાત છે.